હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જશો. હું પણ મજામાં છું અને સવારમાં આપણે આવી ગયા છીએ ધાબા ઉપર કામ બામ કરી ને ધાબા ઉપર જ્યારે મારા સસરા એક્સપાયર થઈ ગયા હતા ત્યારે રોજ 12 દિવસ સુધી આઈસ નાખવાનું હોય એવું હોય, તો એ અમે ધાબા ઉપર જે છે ઓવડી જેવું ત્યાં નેવે ઉપર નાખતા. તો અત્યારે બધી વસ્તુ ત્યાં ઉપર જ પડી હતી, એમને લાડવાન ગાંઠિયા ને એવું વાઈસ નાખેલી. તો મારા ભાભી છે એ ઉપરથી સાફ કરે છે કેમ કે કીડીયું ને એવું બધું થાય છે બહુ. ને આટલો સામાન ઉતાર્યો ત્યાંથી છત ઉપરથી. એમાં નીતુબેને સાફ કરાવે. એક્સપાયર થઈ જાય એટલે પછી નેવા ઉપર વાઈસ નાખે એવું કે બધે. તો પછી વાઈસ નાખી હતી 12 દિવસ. તો લાડવા ને ગાંઠિયા ને જે આપણે રોજ જમવાનું બનાવ્યું હોય એ આખી ડીશ છે ત્યાં નાખતા, ઉડાડતા છત ઉપર. પહેલાં એવું કહેતા કે કાગડા સ્વરૂપે આવીને ને પિતૃ એ ખાય એમ. તો પણ હવે સુરતમાં તો ક્યાં કાગડા જોવા જ મળે છે. તમને ખબર જ છે કે સિટીમાં તો કાગડા છે ને એવું બધું અમુક પક્ષી જોવા જ નથી મળતા. ગામડામાં હજી જાઓ ને તો ગામડામાં તમને ટોટલ હજી પક્ષી ક્યારેક જોવા મળે, કેમ કે ગામડામાં હવે એવા પક્ષી બધા હવે ઓછા થઈ ગયા જોવામાં, કેમ કે સમય પ્રમાણે બધું બદલાતું જાય છે. હવે અમુક પક્ષીઓ અમુક પ્રાણીઓ પણ જોવા નથી મળતા ઘણી જગ્યાએ. ને મારો પ્લોટ છે તમને ખબર છે, લીલી તુવેરની વાડી. અને નીતુન મમ્મી જો એને ઉપર એને મમ્મી એને નેવા ઉપર બેહાડે બેઠી રહે ને તું. એટલે હમણાં ઉપાધિની થોડાક શું કહેવાય આ કામ કરી ત્યાં લગી અમારે ભાભી નીચેથી ટેબલ લઈ આવ્યા મોટું ને ભાભી ઉપર ચડીને બધું સાફ સૂફ કરે છે, બધું વ્યવસ્થિત. નીતુ જો લે 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 તું યાર કામઢી બહુ કામઢી બહુ કામઢી થાય. તે નાઈ લીધું? નાઈ લીધું? તે નાઈ લીધું? ઠીક. નકરું આવડે, બીજું કઈ આવડે? હું હા ને અહીંયા ધાબા ઉપર પાપડ સુકવવા માટે મૂક્યા છે. એમ તો સુકાઈ જ ગયા છે, પણ તડકો છે અત્યારે તો તડકાના સારા ઓલાથી જે કડક તપી જાય. અહીંયા પાપડ સુકવવા મૂકી દીધા છે. અમારી શેરી છે, આમે નીચે કપડાં સુકાય છે. ક્યાં ટેબલ ઢળીને જાતી છે, પછી આગળ પડાઈ થાય તો પછી રોતા નહીં આવડે, ને રોતા આવડશે તો પછી બંધ થતા નહીં આવડે. ખબર છે? વળ ખાય એ તૂટેલું છે ટેબલ, તને ખબર છે? હાલા મેઠી ઉતર. આ વાળી થામા મારે નીતુબેન છે એ કોઈનું હારતા નથી, બહુ જીદ્દી થઈ ગયા છે હમણાં, બહુ એટલે બહુ. જે વસ્તુ જોઈને જે વસ્તુ શું કહેવાય ન દઈએ એટલે તરત 20 મિનિટે રોવા મળે. ગમે એ કંઈક નાની મોટી વસ્તુ ન દઈએ એટલે રોવા મળે તરત. જરીક આપણે એમ ખાલી કીધું હોય ને કે આમ ન કરાય તોય રોવા મળે. એટલે અમારા નીતુબેન હમણાં થોડાક જીદ્દી થઈ ગયા છે ને નાટક બાજી વધારે. હમણાં નાટક નખરા ધીમે ધીમે જેમ મોટી તેમ વધતા જાય છે. કેમ કેમ હામું જોતા? હામું જો લાઈ ને ઈ દંડે મારું. હા ઈની નળિયા મારું લાઈ તને એ વાળી. લે 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 લે. કોને ખબર ને રોજ નવા નાટક નખરા ક્યાંથી શીખતી હોય. જો ધાબા ઉપર આટા મારે ને બધી વસ્તુ ઉપરથી ઉતારી એમ જોઈ બધી. અહીંથી આયા લઈ જાય ને અહીંથી આયા લઈ જાય. શાંતિ નહીં કે ઘડીક વારે પગ વાળીને બેહવું નહીં. આમ પડશે ઉપરથી કઈક આંખમાં માથામાં બધી. હેલમ જો હારતું નથી કોઈને વળી, ઝીણું એવું છે પણ હવે ન્યા સડશે.
ટેબલ ઢહડીને ક્યાં લઈ જાય છે છોકરા અત્યારમાં સ્કેટિંગ કરવા મળ્યા સ્કૂલે જવામાં તો હજી વાર હોય ટાઈમ હોય સ્કૂલે જવામાં જો સ્કૂલ ડ્રેસ પહેરીને તૈયાર થઈ થઈને સ્કૂલે જવાનો વાર હોય ત્યાં સુધીમાં બધા રમે શેરીમાં થઈ ગયું છે સાફ લે ઈ રેવા દે જો તો એ કાંઈ નાખ દીધો ભાઈંગમાં તો દોસ્તો બનાવવાની છે બપોરે મેથી પાલકની ભાજી ને રોટલા કાલે એ જ બનાવી હતી અને આજે એ જ બનાવવાનું છે કેમ કે હમણાં શિયાળો છે એટલે ભાજી હમણાં સારી મળે છે તાજી ને એવું એટલે ખાવાની મજા આવે લસણનો વઘાર કરીને મસ્ત બને તો અમને બધાને પાછી ભાજી બહુ ભાવે એટલે આજે અમે ભાજી જ બનાવવાના છીએ મેથી ને પાલકની મિક્સ કાલ ખાલી મેથીની જ હતી અને મમ્મી છે એ ભાજી વીણતા જાય છે અને હું સુધારતી જાઉં છું પાલકની ભાજી વીણીને સુધાર નાખી છે મેં અને નીતુબેન અમારે પોપૈયું ખાય છે પોપૈયું બહુ ભાવે ને કા તને પોપૈયું બહુ ભાવે સવારે ખાધું તું સુધાર દીધું તે અને અત્યારે જો પાછું પોપૈયું તો બહુ ભાવે ને સરસ મજાની કૂણી અને એકદમ લીલી ફ્રેશ ભાજી છે મેથીની પણ અને પાલકની પણ મમ્મી વીણતા જાય હું સુધારતી જાઉં ચાલો રસોઈનો ટાઈમ થવા આવ્યો છે ભાજી વીણીને સુધારી રહેવું તો થઈ જશે તો વીણાઈ જાય અને સુધારાઈ જાય પછી આપણે મસ્તીની ભાજી લસણ નાખી અને વઘારી નાખીએ નિત્યન કાકા વ્લોગ બનાવે છે ને મીઠા થઈ ગયા તો ખજૂર પાક ખાય છે હું ખાવ ખજૂર બિસ્કિટ કે ખજૂર પાક બિસ્કિટ ભાવે કે પાક ભાવે આપણે તો હોવું જોઈએ આ તો પૂછો જે હોય હવે કાકા ને દીકરી બે અહીંયા ઊભા હું તો હાલો આપણો નામ ઈ ઓલા પાલકના દાંડલા સાવે છે ને એના કાકા ખજૂર પાક ખાય છે તને ભાવે નહીં તું તો હું કામ ખાશો ખાઈ જાય તો ના પાડે બિસ્કિટ ખાઈ જાય તો નીતુના કાકા એના મિશન પરથી એના કામ પરથી આવી ગયા છે ઘરે જમવા માટે અને આવીને એને ભૂખ લાગી ગઈ ખજૂર પાક છે એ ખજૂર બિસ્કિટ ખાય છે ખજૂર પાક તો ખાલી થઈ ગયો પૂરો થઈ ગયો એટલો જ રહ્યો ખાઈ ગયા બધા ખજૂર બિસ્કિટ ને ખજૂર પાક એટલો જ છે હજી હમણાં જ તે થોડા દિવસ પહેલા જ બનાવ્યો હતો તો પૂરો થઈ ગયો કેમ કે અત્યારે શિયાળામાં બધાને બહુ ભાવે એવું બધું તો ખાધા રાખે હાલતા ને ચાલતા ને રોંઢે ને સવારે જઈ ટાઈમ મળે તો અત્યારે બનાવવાનું છે રસોઈ ભાભી વાસણ ગોઠવે છે અને હજી આપણે ચૂલો ગેસ ચાલુ નથી કર્યો તો હવે રસોઈ બનાવી નાખીએ બધા જમવાવાળા આવી ગયા છે મને નરેશની ટાટા ટાટા દોસ્તોને કઈ જમીન મળીએ વાલી આપી દે વાલી કરી દે વાલી કરી દે તો વાલી કેમ કરવાનું તો આપણે સરસ મજાની ભાજી વઘારી નાખી છે લસણ નાખી ને બનાવવાની છે વઘારેલી ખીચડી તો એનું પણ આપણે શાક સુધારી લઈએ બધું લીલી તુવેર નાખી એક સાઈડ ભાજી થઈ છે જમવાનું કમ્પ્લીટ થઈ ગયું છે અને બેસી ગયા છે બધા જમવા તો જોઈ શકો તમે ભાખરી વઘારેલી ખીચડી અહીંયા મેથી પાલકની ભાજી અને અહીંયા પાપડ આપણા વીણા તઈ છાશ એ બધા જમવા મળ્યા છે નરેશ ને મમ્મી ને નીતુ બેને ખીચડી ખાવા મળ્યા ગરમ છે નીતુ ગરમ છે જો ધુવાડા નીકળે ઠરવા દેજે હો ઠરવા દેજે નકર ગરમ લાગશે બધા જમે છે તો જમી લઈએ આપણે દોસ્તો મમ્મી અને નરેશ ગયા હતા વરાછા કરિયાણું લેવા અને થોડો ઘણો સામાન ને એવું બધું લેવાનું હતું તે રોંડાદીના બપોર વચ્ચેના 2 વાગ્યાના ગયા હતા વરાછા બાજુ અને અત્યારે ફાઇનલી કરિયાણું લઈને આવી ગયા છે અને નરેશ ઘઉંની બાસકી લઈ આવ્યા અને અંદર મૂકવા ગયા હતા ફાટી ગઈ બાસકી અને ચોખા હા ચોખાની
ચોખાની બાસ્કી ફાટી ગઈ અને આખા પાર્કિંગમાં ચોખા થઈ ગયું. મારા ભાભી છે ભેગા કરે છે. હવે કરિયાણું લેવા ગયા હતા. બધું આવું બધું ચોખાની બાસ્કી લઈ આખીને ફાટી ગઈ, મૂકવા ગયા હતા. એમાં નીતુબેને જાગી ગયા છે. હાબુની પેટી લઈ એવા નીતુની બેનપણી રમવા આવી ગઈ. તો દોસ્તો મમ્મીને શું કરિયાણું લઈ આવ્યા છે એ હું તમને બતાવું. કરિયાણું તો લાડ બધું લાવ્યા છે. આ જો ખોલે કાગળ ઈ નો ખોલાઈ દી કા ઢોળાઈ જાય. એમાં શું છે એ ઢોળાઈ ગયું. જો આ ગુંદ છે, ગુંદર, પછી આ છે હુંઈટ, હાલ્યો આ પાપડ, પછી આ સુકલ ટોપરું છે, આ કાજુ, આ છે આ શું છે હવા આ બદામ છે. નીચે કાંઈક ઓલા નામ નથી આવતું મને, વાવડીના વાકુંબા એવું કંઈક કહે છે. અહીંયા મગ છે, આ ચોખાની બાસ્કી છે અને તેલનો ડબ્બો અને ઘીનું ડબ્બું છે એ અંદર મૂકી આવ્યા. એટલી વસ્તુ લઈ આવ્યા છે. મમ્મી ને નરેશ કરિયાણું લેવા ગયા હતા બપોર વચ્ચે 2 વાગ્યાના જમીન તરત. એ ખાવાનું નથી, એમને ન ખવાય. હા બાને દઈએ જા અંદર, બાને દઈ આવો. તો તમને જોઈને ખબર પડી જ ગઈ છે, અંદાજો આવી જ ગયો છે કે આ બધી વસ્તુ કેમાં ખવાય અને કોના માટે લાવ્યા છે. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ને આ બધું આપણે સામાન છે હવે ઠેકાણે મૂકી દઈએ વ્યવસ્થિત. ગયા તા હું ને ભાભી બે દવણું દળાવવા માટે, બાજરાનું દવણું, કેમ કે બાજરાનો લોટ ખૂટી ગયો હતો તે દવણું દળાવવા ગયા હતા. અને થોડો ઘણો ભંગાર ભેગો થયો તો ઉપરથી ધાબા ઉપરથી બધું સાફ કર્યું એટલે ત્યાંથી કંઈક વાયર ને આમ તેમ ભૂંગળા અને તૂટેલું ટેબલ ને બધું હતું. તો એ ભંગાર દઈ આવ્યા. બે બાજુમાં જ છે એટલે વાંધો નહીં. પહેલાં ભંગાર દઈ આવ્યા ને પછી દવણું આયરોડ દળાવતા આવ્યા. અને આપણે સાંજે બનાવવાના છે ચણાના લોટના મસ્તીના પુડલા. તો હવે એની તૈયારી કરવાની છે. બધું સુધારીને કાંદા, લસણ, પછી મેથી, કોથમીર, પછી બીજું શું કહેવાય દૂધી ખમણીને નાખશું, મરચાં, એ બધું નાખીને મસ્તીના ચણાના લોટના પુડલા બનાવવાના છે. તમને એમ થતું હશે કે રોજ કંઈક નવીન અલગ અલગ બનાવે, પણ શું કે જો ભાભી કે શિયાળો છે એટલે બધું નવીન ખાવાનું મન થાય. અને પ્રેગ્નન્સીમાં તે એવું બધું ખાવાનું અલગ અલગ મન થાય. એટલે જે ખાવાનું મન થાય અમે બધું ઘરે જ બનાવીએ છીએ, બહારથી નથી લાવતા. એટલે કોઈ પણ વસ્તુ ખાવાની ઈચ્છા થાય તો ઘરે બનાવીને ખાઈ લેવાની. તો ઘરે બનાવેલું તો સૌથી વધારે સારું જ હોય. ને આપણે જેવું બનાવવું હોય ને આપણે જેવું તીખું કરવું એટલું તીખું, ને જેટલું મોડું રાખવું એટલું મોડું, જેટલો મસાલો ઓછો નાખવો તો ઓછો, ને વધારે નાખવો તો વધારે. એટલે જેવું આપણે ઘરે બનાવવું હોય ને એવું આપણે ઘરે બનાવી શકીએ. એટલે જે પણ ખાવાની ઈચ્છા થાય તો ઘરે બનાવીને ખાઈ લઈએ. અને શિયાળો છે એટલે આમથી તો બધા ઘરમાં બધાને ભાવે તો એવી બધી વસ્તુ, ચણાના લોટના પુડલા છે, મંચુરિયન છે, એવું બધું. તો આજે બનાવવાના છે ચણાના લોટના પુડલા મસ્તીના. હું તમને રેસીપી બતાવીશ અને આખી રેસીપી શેર કરીશ. તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. તો દોસ્તો પુડલાની આપણે બધી તૈયારી કરી નાખી છે અને જે કાંઈ આપણે સુધારવાનું હતું, ખમણવાનું હતું એ બધું ખમણાઈ ગયું છે. હું તમને બતાવું તો આ છે બટેકું ખમણેલું, આ છે દૂધી, આ છે ધાણા, આ લીલું લસણ, આ કાંદા, આ મરચાં લીલા, પછી આ સુકલ લસણ છે અને આ છે મેથીની ભાજી. ને અહીંયા ચણાનો લોટ, મીઠું, અને અહીંયા ભાભી લોટ દોવાની તૈયારી કરે છે. હવે મેં સુધારીને ખમણી નાખ્યું છે. અને નિત્યાના કાકા ભૂખા થઈ ગયા છે તો અત્યારે ખાવા બેઠા. બોલો, વઘારેલી ખીચડી છે એ અત્યારે ખાવા બેઠા. એમાં નીતુબેન આવ્યા છે. નીતુબેન, એ નીતુબેન ક્યાં ગયા તા? હે ક્યાં ગઈ તી?
ખા ખીચડી ખાજો કાકા ખવડાવ મેં ગાંઠિયા ખીચા ખાધા. લે 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 ઈ ભૂખી નહીં હોય હવે વંશિંગાર ઘર કઈ ખાધું નહીં, બધી ગાંઠિયા સેવડો ખાધો. તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બની રહેજો હું તમને આખી રેસીપી બતાવીશ ને લોટ ડોવામાં પહેલા આપણે મેથીની ભાજી નાખી છે ને આ છે બટેકું ને હવે દૂધી ખમણેલી પાસે દૂધી હતી, દૂધી ખમણી નાખતો હતો. દૂધી જોની રે હા, તો એમ. દૂધીન બુધીન બધું નાખ્યું ભાભી કે દૂધી ને બુધી બધું નાખ્યું મેં પાણી નથી નાખવું ને આ બધું લીલા મરચા છે નાખશું. ઝીણ કટરમાં આપણે ઝીણા કરેલા ને કોથમીર મસાલો સુધી જાય છે તો ને લીલું લસણ હવે આવે છે કાંદા ખમણેલા અને આ છે સુકલ લસણ જે આપણે ઝીણું ઝીણું ને હવે ચણાનો લોટ એડ કરવાનો છે તો આપણું સરસ મજાનું બેટર તૈયાર થઈ ગયું હતું અને હવે બનાવવાનું ચાલુ કરી દીધું છે પુડલા હાથેથી આવી રીતના ફેલાવવાના અમે નોનસ્ટિક લોઢીમાં નથી બનાવતા અમે સાદી લોઢીમાં જ બનાવીએ છીએ અને દેશી સ્ટાઇલથી હાથેથી ફેલાવીએ એટલે મીઠાશ વધારે આવે થોડીક હાથેથી આવી રીતના ફેલાવી ને હવે તેલ રેડશું ફરતી પર બે સાઈડ એવી રીતના કરીને ચોડવી નાખશું ને આટલા પુડલા રેડી થઈ ગયા છે મસ્તીના ગરમા ગરમ ને હું બેઠી બેઠી તળતી જાઉં ને ભાભી છે એ લોટીમાં નાખીને પાથરતા જાય બેટર ને બે દેરાની જઠાણી થઈને પુડલા બનાવીએ છીએ દહીં ને પુડલા આજનું મેનુ છે સાંજનું ને બપોરનું તો તમને કીધું જ હતું તો બસ આવી નવીન નવીન વસ્તુ દેરાની જઠાણી તેને હપી બનાવવા રાખીને બધાને ફેમિલીવાળાને ખવડાવવા રાખીએ તો કાંઈ નહીં તમે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો અને બનાવી નાખીએ અમે પુડલા ને પછી બધા આવે એટલે બધા બેસીને જમી લઈએ